શારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે। સૌથી મોટા સમાચાર જણાવી દે, લીલિયામાં દારૂબંધી મુદ્દે સીએમને પત્ર। 37 ગામોમાં દારૂ વેચાણનો વિપુલ દુધાતનો આક્ષેપ સામે આવ્યો છે। લીલિયામાં ગેરકાયદે રેતી ખનનનો આક્ષેપ પણ ઉઠ્યો છે। સીસીટીવી ફૂટેજ ચેક કરવાની સીએમ સમક્ષ માંગ। રેતી ભરેલા વાહનોથી મોતનો પણ દાવો। મહત્વના સમાચાર જણાવી દે, અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય વિપુલ દુધાતે લીલિયા પંથકમાં દારૂબંધી અને ગેરકાયદેસર રેતી ખનનના આક્ષેપો સાથે મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે। તેમણે આક્ષેપ કર્યો છે કે સરકારની કડક સૂચનાઓ છતાં લીલિયાના 37 ગામોમાં દારૂનું વેચાણ અને ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું છે। રેતી ભરેલા વાહનોની અડફેટે અનેક લોકોના મોત થયાનો પણ તેમણે દાવો કર્યો છે। સમગ્ર મામલે ભોરીગંડા, વેળાવદર ચોકડી, નાના લીલિયા ચોકડી, લીલિયા ઉમિયા સર્કલ અને અંટાળિયા મહાદેવ ચોકડીના સીસીટીવી ફૂટેજ ચકાસવાની માંગ કરવામાં આવી છે। મહત્વના સમાચાર જણાવી દઈએ, અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય વિપુલ દુધાતે લીલિયા પંથકમાં દારૂબંધી અને ગેરકાયદેસર રેતી ખનનના આક્ષેપો સાથે સીએમને પત્ર પાઠવ્યો છે। તેમણે આક્ષેપ કર્યો છે કે સરકારની કડક સૂચનાઓ છતાં લીલિયાના 37 ગામોમાં દારૂનું વેચાણ અને ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું છે। રેતી ભરેલા વાહનોની અડફેટે અનેક લોકોના મોત થયાનો પણ તેમણે દાવો કર્યો છે। સમગ્ર મામલે ભોરીગંડા, વેળાવદર ચોકડી, નાના લીલિયા ચોકડી, લીલિયા ઉમિયા સર્કલ અને અંટાળિયા મહાદેવ ચોકડીના સીસીટીવી ફૂટેજ ચકાસવાની માંગ કરવામાં આવી છે। હું વિપુલ કુમાર મગનભાઈ દુધાત, પૂર્વ સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી। આજરોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા ગૃહમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાની અંદર બેફામ દારૂનું વેચાણ અને ગેરકાયદેસર રેતી ખનન થતું હોય તે અંગેની રજૂઆત પત્ર દ્વારા કરવામાં આવેલ છે। જેમાં લોકચર્ચા મુજબ અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાની અંદર એસપી શ્રી સંજય ખરાતની રહેમ નજર હેઠળ જે દારૂનું બેફામ વેચાણ અને ગેરકાયદેસર રેતી ખનન થતું હોય તે ખૂબ જ નિંદનીય બાબત છે। અને જે હકીકત તપાસવી હોય તો લીલિયા તાલુકાની અંદર જે પોલીસ દ્વારા અલગ અલગ ચોકડીઓ અને પોઈન્ટ ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તેના ફૂટેજ તપાસવામાં આવે અને દારૂબંધી બાબતે જે લીલિયા તાલુકાના અલગ અલગ ગામમાં અને શહેરની અંદર જે ખાલી બોટલો અને કોથળીઓ દારૂની પડી છે તે દારૂબંધીની એક મજાક સમાન અને ગુજરાત સરકારને બદનામ કરવા માટે આ જિલ્લાના પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા જે વારંવાર કડક સૂચનાઓ આપવામાં આવેલ છે એનું ક્યારેય પાલન કરવામાં આવેલ નથી।